શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બંને સંયુક્ત રીતે ઉજવાઈ રહ્યા છે। પહેલા ધોરણમાં અને બાલવાટિકામાં આપણા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં બાલવાટિકામાં 7000 જેટલા બાળકો આજે એડમિશન લઈ રહ્યા છે। સ્કૂલો ચાલુ થઈ ગઈ એ દિવસથી એડમિશન અને એ લોકો સ્કૂલે આવતા હશે, પણ આજે આપણે એક ઉત્સવના રૂપમાં એને ઉજવીએ છીએ। પહેલા ધોરણમાં જે બાળકો એડમિશન લીધું છે એમની સંખ્યા પણ 7000 કરતા દ્વારકા જિલ્લામાં વધારે છે। જો ડ્રોપ આઉટની વાત કરીએ તો લગભગ 1 થી 5 ધોરણમાં ડ્રોપ આઉટ રેશિયો દ્વારકા જિલ્લામાં આપણે 0 એચીવ કરેલો છે। એટલે કે જે 1 થી 5 ધોરણમાં ગામમાં વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, જે બાળકોને દાખલ કરવાના હોય છે અથવા તો ત્યારબાદ દાખલ થયા બાદ 5 ધોરણ સુધી એ 0 પ્રાથમિક શાળામાં આપણે દ્વારકા જિલ્લામાં અચીવ કરી શક્યા છીએ। તે માટે દ્વારકા જિલ્લાના તમામ શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓને હું અભિનંદન આપું છું। આજે એ વસ્તુ પણ અમે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરીએ છીએ કે જે બાળક પ્રવેશ લઈ રહ્યા છે સરકારી શાળામાં, તેવા તમામે તમામ 7000 બાળકોને આપણા જિલ્લામાં જે વિવિધ કંપનીઓ આવેલી છે, જેમાં ટાટા કેમિકલ્સ છે, નાયરા છે, આરએસપીએલ છે, ક્રેન ઇન્ડિયા છે કે માઇનિંગ સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓ, એમના તરફથી દરેક બાળકને, કોઈ પણ બાળક છૂટી ન જાય। અગાઉ આપણે એવું થતું હતું કે કોઈ વિસ્તારના બાળકને સ્કૂલ બેગ મળતી હતી, સ્કૂલ બેગની સાથે એમને લંચ બોક્સ, વોટર બોટલ અને નોટબુક્સ અને પેન્સિલનો સેટ, એવો આખો સેટ તૈયાર કરી આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલને પહોંચતું કરી દેવામાં આવશે। આજે લગભગ આપણે 7000 પૈકી 4000 બાળકોને આપી દીધું છે એકાદ વીકની અંદર। મતલબ કે જે બાળક શાળામાં પ્રવેશ મેળવી રહ્યું છે તેવા તમામે તમામ 7000 બાળકને આપણે વિવિધ કંપનીઓ તરફથી સ્કૂલ કિટ આપવા જઈ રહ્યા છીએ। એ માટે ફરીથી હું જે CSR અંતર્ગત જે કંપનીઓએ આમાં આપણને મદદ કરી છે તેમનો આભાર વ્યક્ત કરું છું। આજે પ્રવેશ મેળવી રહેલા આ શાળાના તમામ બાળકોને હું અભિનંદન પાઠવું છું। ખૂબ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે। આ ઉપરાંત શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીને વિનંતી કરું છું કે કેટલીક સ્કોલરશિપની યોજનાઓ શરૂ થઈ છે સરકાર દ્વારા, જેની કેટલીક યોજનાઓ માત્ર બાળકીઓ માટે એટલે કે વિદ્યાર્થીનીઓ માટે છે, કેટલીક સ્કોલરશિપની યોજના છે જે સાયન્સમાં આગળ ભણવા માટે જતા માટે બાળકો અને વિદ્યાર્થીનીઓ માટે છે। તો આ તમામ સ્કોલરશિપની માહિતી તમામ વિદ્યાર્થીના વાલી સુધી મળે તે માટેના સઘન પ્રયત્ન આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો હાથ ધરે એવી મારી વિનંતી છે। આ પ્રસંગે અત્રે જે બોમ્બે ભિવંડીથી ઝાકરિયા પરિવાર કે જયંતિભાઈ કે ઘણા બધા અહીંથી નામ લેવામાં આવ્યા છે, જે દાતાશ્રીઓએ સ્કૂલને મદદ કરી છે, જે સ્કૂલની તમામ બેન્ચો જેટલી જરૂરિયાત હતી તે પ્રમાણે એમને પોતાના દાન આપી અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરી છે। તેમજ જે બીજો આચાર્યશ્રી દ્વારા માગણી કરવામાં આવી હતી તે દરેક બાળકોને પીટી એટલે કે જ્યારે કસરત કરતા હોય કે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેતા હોય તેની એક કીટની માગણી કરવામાં આવી હતી। તમામે તમામ વિદ્યાર્થીઓને તેઓ દ્વારા જે પૂરી પાડી છે એમનો જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર તરીકે હું એમનો આભાર વ્યક્ત કરું છું। સરપંચશ્રી દ્વારા અને શાળાના આચાર્યશ્રી દ્વારા અને શાળાના જે આજે ઉપસ્થિત છે આગેવાનો, એમના દ્વારા જે માગણી રજૂ કરવામાં આવેલી છે, મામલતદારશ્રી બી અત્રે ઉપસ્થિત છે। મારી એમને વિનંતી છે એમનો અભ્યાસ કરી તાત્કાલિક દરખાસ્ત કરે કે જેથી અમે એમાં આગળની એમને મંજૂરી આપી શકીએ। અમારો પૂરો પ્રયત્ન હશે કે જે આપણે માગણી કરી છે તેનો હકારાત્મક અભિગમ લઈ એમને મંજૂર કરીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।